તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓ થઈ રહી છે। જિલ્લા તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી કરવામાં આવી। નવી 9 મહાનગરપાલિકાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના બેઠકોની ફાળવણી કરવામાં આવી। તો 11 જિલ્લા પંચાયત 97 જેટલી તાલુકા પંચાયત માટે બેઠકોની ફાળવણી થઈ ચૂકી છે। બનાસકાંઠામાં વિભાજનમાં નોટિફિકેશન બાદ કાર્યવાહી કરવામાં આવશે। જિલ્લા તાલુકાના પ્રમુખોના રોટેશન પણ બદલાશે। તો પંચાયત વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, સંભવતઃ ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીની શરૂઆતમાં આ ચૂંટણી યોજાવા જઈ રહી છે, તે અંગે શું તૈયારી? 15 જેટલી મહાનગરપાલિકાઓ ઉપરાંત જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ પણ સાથે ડ્યુ થાય છે અને એના માટેની પ્રક્રિયા રાજ્ય ચૂંટણી આયોગ છે એણે શરૂ કરી છે। 17 જેટલા જિલ્લાઓની અંદર અને 97 તાલુકા પંચાયતોની જે બેઠકો છે એમાં કેટેગરીના રોટેશન હોય તે જાહેર કરવામાં આવ્યા છે। બનાસકાંઠાને હજુ બાકી રાખવામાં આવ્યું છે કારણ કે બનાસકાંઠા જિલ્લા વિભાજનનો જે પ્રશ્ન છે હજુ રાજ્ય સરકારને પેચીદો પડેલો છે। નોટિફિકેશન ઇસ્યુ ન થયું હોવાના કારણે બનાસકાંઠામાં એ હજુ જાહેર નથી થયું। અલગ અલગ નવી 9 મહાનગરપાલિકાઓ કે જે જિલ્લાઓમાંથી છૂટી પડી છે એમાં નવા સીમાંકનની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે। એટલે સંભવતઃ જાન્યુઆરી પહેલા એટલે કે ડિસેમ્બર સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી અને એની નવી બેઠકો જિલ્લા પંચાયતોની છે એ પણ નિશ્ચિત થશે, જેથી કરીને જાન્યુઆરીમાં એ સામાન્ય ચૂંટણી થઈ શકે। આભાર હિરેન તમામ વિગતો માટે।